વડોદરાના સાવલી તાલુકામાં રેશન કાર્ડ ગેરરીતિના આક્ષેપોને લઈને એક અરજદારે મામલતદાર કચેરી સામે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું। સાવલી નજીકના વાંકાનેર ગામના અરજદારે આક્ષેપ કર્યો છે કે સરકારી યોજનાઓનો ગેરકાયદેસર લાભ લેવા માટે એક જ ઘરમાં બે રેશન કાર્ડ બનાવવામાં આવ્યા। આ મામલે અરજદારે ગત 30 એપ્રિલ 2026ના રોજ સાવલી મામલતદારને સત્તાવાર અરજી આપી હતી અને તપાસ તેમજ કાર્યવાહી માટેની માંગ કરી હતી। જોકે તપાસ પ્રક્રિયા નબળી હોવાના આક્ષેપ સાથે અરજદાર આજે વિવિધ સ્લોગન લખેલા બેનર્સ સાથે સાવલી તાલુકા સેવા સદન સ્થિત મામલતદાર કચેરીએ પહોંચ્યો હતો। અરજદારે તંત્ર સામે કડક રોષ વ્યક્ત કરી ઝડપથી નિષ્પક્ષ તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। આ રજૂઆતને કારણે કચેરી ખાતે ચકચાર મચી હતી અને સમગ્ર મામલો સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે। સાવલી તાલુકાના વાંકાનેર ગામની અંદર એક ઘરમાં બે રેશન કાર્ડનું બહુ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે। તે અંગે તારીખ 19/11/2025ના રોજ અમે અરજી આપેલી અને પુરાવા સાથે આપેલી, તેમ છતાં આજ દિન સુધી ત્યાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી। અને આજે અમે જ્યારે રજૂઆત કરવા આવ્યા ત્યારે મામલતદાર સાહેબ અને પુરવઠા અધિકારી સાહેબ પણ હાજર નથી। અને આપણા ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે મુખ્યમંત્રી સીએમ સાહેબના અંદર રજૂઆત કરેલી કે એક નોર્મલ માણસને સરકારી કચેરીમાં જો કામ કરાવવું હોય તો એક યુદ્ધ લડવા બરાબર છે અને તે સત્ય હકીકત છે। તે મેં આજે 5 મહિનાથી દેખી બી લીધું છે। એટલે મારી એક માંગણી છે કે આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, કે પછી કોઈ અધિકારી હોય કે પછી તેઓને કોણ સપોર્ટ કરી રહ્યો છે તે અંગે સ્પષ્ટ રીતે તપાસ કરવામાં આવે એવી